એઆઈ આવ્યું તો એઆઈથી આર્ટિસ્ટિક ફિલ્ડમાં તમે છો તો તમને કેવા કેવા પ્રકારના ચેલેન્જીસ આવ્યા, અને જો નથી આવ્યા તો લોકોને કેવા પ્રકારના ચેલેન્જીસ આવી શકે અકોર્ડિંગ ટુ યુ? Hey lovely audience, this is your host Akash Ukani and thank you for choosing this particular topic to watch. જો તમે આ પોડકાસ્ટ ક્લિપ માટેનો ફૂલ એપિસોડ જોવા માંગો છો તો તમે અમારી મેઇન યુટ્યુબ ચેનલ સ્કિલ જોગીને સબસ્ક્રાઇબ કરીને તમારી લાઈફ એન્ડ તમારા બિઝનેસમાં વેલ્યુ એડ કરી શકો છો. આવી અવનવી પોડકાસ્ટ ક્લિપ એવરી મંડે, વેનસડે એન્ડ ફ્રાઈડે જોવા માટે જો તમે કદાચ આ અમારી યુટ્યુબ ચેનલ સ્કિલ જોગી ક્લિપ પર નવા છો તો પ્લીઝ અમને સબસ્ક્રાઇબ કરો અને નોટિફિકેશન માટે બેલ આઇકન પ્રેસ કરો. અને જો તમે ઓલરેડી આ બેલ આઇકન પ્રેસ કરીને સબસ્ક્રાઇબ કરી દીધું છે then enjoy the video. મને નથી લાગતું ચેલેન્જ, કારણ કે એટલું બધું પ્લેટફોર્મ મોટું છે આમાં. જેટલા ઊંડા જાઓ એટલું ખજાનો જ છે. એક્ઝેક્ટલી. લોકો એવું કહે કે એઆઈ આવે છે તો લોકોનું એમ્પ્લોયમેન્ટ છીનવી લેશે અથવા તો રોજગારી છીનવી લેશે, બટ ધ સ્કિલ જ એવું પ્લેટફોર્મ છે. તમારું જે ક્રિએશન છે તમે આર્ટ ફોર્મમાં જ બતાવી શકો, એ તમારું સ્કેચિંગમાં જ તમે બતાવી શકો. ડેફિનેટલી. એ તમારું કઈ ઓટોમેટિક તમારું બનીને નહીં, ડાયરેક્ટલી તો નહીં જ આવશે. કઈ પણ વસ્તુ હશે એ તમારે ક્રિએટ જ કરવું પડશે. ઓકે. એટલે એમાં તો એવું કોઈ ચાન્સ નથી કે લાઈક આમાં પાછું બેકઅપ કરવું પડે. છેલ્લા 2 થી 3 હાર્ડ ક્વેશ્ચન કે તમે મને પહેલા વાત કરી કે પૈસા તો આપણે જોશે. તમે પૈસાને કઈ રીતે જુઓ છો અને સ્કિલને કઈ રીતે જુઓ છો, અથવા તો તમારા ટેલેન્ટને કઈ રીતે જુઓ છો? લાઈફમાં છે ને એક મેં માર્ક કર્યું મારી સાથે એક્સપિરિયન્સ, મતલબ પહેલા એક ગોલ હતો, મતલબ પેઇન્ટિંગ એક મને એક આર્ટ હતું કે લાઈક મને ગમે છે, મારી ગમતી વસ્તુ છે એટલે હું પ્રેઝન્ટ કરતી, એટલે હું કરતી. હવે હું પૈસા માટે કરું છું કે મને આઈ નીડ ટુ મની, લાઈક મને મની બહુ જ નીડ છે, એટલે હવે હું આખું મારું પેશન્સ એમાં ડાયવર્ટ કર્યું છે. હવે હું મારા શોખ માટે નથી કરતી. શોખ આખું બદલાઈ ગયો. કારણ કે પહેલા શોખ હતો, હવે મની છે. ઓકે. તો કેટલા રૂપિયા આમ અલ્ટિમેટલી કેટલા રૂપિયા કમાવા છે? ઓફકોર્સ એની થોડી કઈ લિમિટ હોય. અદાણી અંબાણી સુધી તો ના પહોંચી શકીએ કદાચ, પણ એક સ્ટેબલ પોઝિશન ઉપર જવું. ટચવુડ જે છે બહુ ફાઇન છે, બહુ મસ્ત લાઈફ છે મારી, મસ્ત લાઈફ જીવું છું, આર્ટ પણ કરું છું, ફરું પણ છું અને મસ્ત એન્જોય કરું છું. અને લાઈફ બહુ એવું નથી કે મને અહીંયા પહોંચવું છે, પણ હા એટલી નીડ છે કે ભાઈ સ્ટોપ નથી થવું. એક્ઝેક્ટલી. લાઈફમાં મને ક્યારે પણ સ્ટોપ નથી થવું, મારા કામથી લઈને કે પછી વોટ એવર ગમે તે હોય મોમેન્ટો, કારણ કે હું કઈ ને કઈ નવું સોશિયલ કરતી રહેતી જ હોઉં છું. એટલે કશે લાઈફમાં સ્ટોપ નથી થવું. ઘણા પેલું એવું છે કે દરેક આપણે કહીએ ને કે એવરીથિંગ હેપન્સ ફોર અ રીઝન. તો આપણો જન્મ થયો છે તો એ પણ એક કારણથી થયો છે. વી હેવ ધ પર્પસ. તો તમારા મતથી તમારી લાઈફનો પર્પસ શું છે? મેં મારી લાઈફમાં નામ બહુ સારું કમાયું છે, પૈસા સારા કમાયા છે, અને ફર્સ્ટ ઓફ ઓલ હું જ્યાં પણ જાઉં ને તો મને એમ પ્રાઉડ ફીલ થાય કે મારા કરતા મારા મોમ ડેડ, એ લોકો બહુ જ પ્રાઉડ ફીલ કરે. હું કશે બી ગમે ત્યાં અમે જતા હોઈએ, કોઈ વ્યક્તિ કદાચ ઓફકોર્સ હું ગમે ત્યાં ગઈ હોઉં તો પૂછે જ કે આ બેન શું કરે છે, ખબર નહીં કંઈક અલગ લાગતું હોય, એટલે કરતા તો હશે જ આવે એમ, એટલે કે બેન શું કરે છે, એટલે મારે આખી સ્ટોરી બતાવી જ ના પડે. મારા પપ્પા અને મમ્મી આખી સ્ટોરી સ્ટાર્ટઅપ કરી દે, એ પછી ઓળખતા હોય કે ના ઓળખતા હોય. એમને ઓફકોર્સ કોઈ પણ પેરેન્ટ્સ માટે એમના છોકરાના વખાણ કરવા એમને ખુશી મળે. સમટાઈમ્સ અમુક એવા અમે એવી જગ્યા પર જતા હોય કે ઘણી વખત હું એવા એવોર્ડ ફંક્શન્સ હોય તો હું સાથે લઈ જતી હોઉં, તાકી એ લોકોને એક ફીલ થાય, પ્રાઉડ ફીલ થાય કે નહીં મારા ગામ પણ જોઉં. અમે લોકો દિવાળી પર અમે મારા ગામ જઈએ તો બધી ગામની છોકરીઓ લાઈક વેઇટ કરતી હોય કે મિત્તલ દીદી આવશે, કંઈક ને કંઈક લાવશે. હર ટાઈમ હું કંઈક ને કંઈક લેતી જાઉં બધી ગર્લ્સ માટે. કંઈક 100 અપ છે તો બધા માટે કંઈક ને કંઈક હોય, કંઈ ને કંઈક એક્ટિવિટીઝ મતલબ ચાલતી હોય. તો ગામના હું અમુક લોકોને પણ હું નથી ઓળખતી, પણ લોકો મને ઓળખે છે. ગમે ત્યાં હું જાઉં તો કે જો આ પેલી મિત્તલ સુચિત્રા, એક ટેગ પડી ગયું છે ભાઈ મિત્તલ સુચિત્રા. એટલે એ મારા માટે અચીવમેન્ટ છે, મેઇન અચીવમેન્ટ, કે મને હવે કશે જરૂર નથી એમ. અને સ્લોલી ચાલે છે. બહુ હાઈ લેવલે નથી જવું, બહુ ડાઉન લેવલે પણ હવે નથી જવું.